તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ અને અમદાવાદ જવા માટે આપણે તડામાર તૈયારીમાં હરીબાનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ અને ઘરેથી હવે બસ ગાડીનો સેલ મારી એટલી જ વાર છે અને ટૂંક જ સમયમાં આપણે સિદ્ધપુર ઓફિસે પહોંચી અને બધા લેટરો ભરી અને સીધા જ અમદાવાદ જવાનું છે હરીબા ટી સ્ટોલનું કામ કરવા માટે. એટલે મારી સાથે બ્લોગમાં તમે બનેલા રહેજો મિત્રો અને મારા બ્લોગને આગળ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તમને હાલ હું ટૂંક જ સમયમાં મારી ઓફિસ બતાવીશ ને હવે ઘરેથી હું ટૂંક જ સમયમાં નીકળી ગયો છું. બસ હવે ગાડીનો સેલ મારી સીધો ઘરેથી હવે નીકળું છું. તો તમે જોઈ શકો છો મિત્રો. અને આ જાદુડો જાદુડો ચલો મિત્રો જોઈ શકો છો તમે કે આપણે અમદાવાદનું ફ્રેન્ચાઇઝીનું કામ હરીબાનું ચાલુ કરવા માટે હવે બધો સામાન ગાડીમાં લોડ કરવાનો છે. તો બધો સામાન રેડી કરીને આપણે હવે અહીંયાથી હરીબાનો સ્ટેચ્યુ અને હરીબાના લેટર, ડાયમંડ લેટર અને પ્રિન્ટો ને બધું ભરીને હવે આપણી ઓફિસથી આપણે નીકળીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે છોટા હાથી આવી ગયું છે અને છોટા હાથીમાં બધો સામાન હરીબાનો લોડ થઈ ગયો છે. સ્ટીલનું ટેબલ, હરીબાના ટોટલી બોર્ડ, ગ્લોસાઇન બોર્ડ અને આપણી ઓફિસથી હવે લઈને આપણા મહાકાળી રોડવેજ સિદ્ધપુર મહેન્દ્રસિંહ રાવતની ગાડીમાં લઈને જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે મહેન્દ્રસિંહની ગાડી પણ મિત્રો. છોટા હાથીમાં આપણે ટેબલ વેબલ બધું કમ્પ્લીટ લોડ કરી દીધું છે અને હવે ટૂંક જ સમયમાં આપણે સંજરી પ્રિન્ટિંગ એક્સપ્રેસ સિદ્ધપુરથી કાવડિયા ચોકડીથી અને મૂવી અપ સિનેમા સામે અંકલ સ્વીટના પાછળ ત્યાંથી આપણે હવે સામાન ભરીને કમ્પ્લીટ હવે અમદાવાદ માટે રવાના થઈએ છીએ ટૂંક જ સમયમાં. તમે જોઈ શકો છો કે આપણી ઓફિસથી બધો સામાન લોડ થઈ ગયો છે ભાઈ. હવે હું તમને આગળ બધું જે ફિટિંગ કરવાનું છે હરીબાનું એ ટોટલી ફિટિંગ તમને બતાવીશ. તમે જોઈ શકો છો મિત્રો કે ટોટલી બોર્ડ રેડી છે. મિત્રો જોઈ શકો છો કે હું અને મારા કાકા અમદાવાદ હરીબાની ફ્રેન્ચાઇઝીનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ અને મારા કાકા મારી સાથે છે ઇસ્માઇલભાઈ મીર. એ જોરદાર એક્ટર છે, જોરદાર કોમેડિયન છે અને જોરદાર ઘાઘરો પહેરે છે બરોબર. અને જબરજસ્ત બધા જ હીરોના અવાજ આર્યા કાઢી છે. તો તમને હું એક બે અવાજ એના કાઢશી, તમે ઓગળો છો. બોલો કાકા. ધરનાસી વાળી માંગા આવો લલિતા બરેકનું ચાકુ હે. તો એમને જોરદાર ગુલશન ગોવરનો અવાજ કાઢ્યો, આવો લલિતા બરેકનું ચાકુ હે. એનો ફેવરેટ ડાયલોગ છે અને જબરજસ્ત ગાડીના ડ્રાઈવર છે, મોટી ગાડીના ડ્રાઈવર છે, નાની ગાડીના ડ્રાઈવર છે પાછા. અને ગાડી બહુ સારી ચલાવી છે પાછા. તો વર્ધીમાં લઈ જવા તો લઈ જવાય પોહે એવા છે. હા, કારણ કે ભાડું એકદમ વ્યાજબી લે છે અને અમુક મારા જેવાનું તો ભાડું લેતા જ નહીં એ રહ્યા. ચોથી લીમો હાલતો જ નહીં. હા, બીજું કોઈ કહેવા જેવું લાગે છે કાકા તો કહો. બસ મને કોઈ કહેવું નહીં. અમારો જે ભત્રીજો છે ભાઈ એકદમ મોજીલો છોકરો છે મારો અને જો બી જાય તો મને લઈ જાય છે. મારા સિવાય જો જાતો નથી. એટલો બધો મને મારા ઉપર એને વિશ્વાસ છે કે મારો ભત્રીજો જાવેદ પેન્ટર. હા, તો કાકાના અમારે એટલો બધો પ્રેમ છે કે અમે કાકા ભત્રીજા જેવું છે ના મારે કોઈ. અને અમારે ગમે તો જવું હોય તો કાકાની ગાડી હું લઈ જાઉં છું. ગમે તો મારે ફરવા જવું હોય કે કોમ કરવા જવું હોય તો કાકાની ગાડી લઈ જાઉં છું. ને હવે તમને અમે આપણે અમદાવાદ જઈ રહ્યા છીએ તો થોડો તમને રસ્તાનો નજારો પણ બતાવ્યો અને થોડો માહોલ સારો છે વરસાદ જેવો, તો એ પણ તમને હું બતાવીશ. તો મારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો જોઈ શકો છો તમે કે આપણે ઉનાવા પહોંચી ગયા છીએ અને મારા કાકા મસ્ત ગાડી ચલાવી રહ્યા છે હળવે શાંતિ અને ઉનાવા આપણે પહોંચી ગયા છીએ અને આપણે ટૂંક જ સમયમાં અમદાવાદ પહોંચી જશું. ચુંડાલ ચોકડી પર જે હરીબા ટી સ્ટોલનું કામ કરવાનું છે તેઓ આપણે ચુંડાલ ચોકડી પર ટૂંક જ સમયમાં પહોંચી જશું મિત્રો. મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો અને મારા બ્લોગને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. કે તમારા સપોર્ટથી હું આગળ આવું. અને ઉનાવા આપણે સાહેલ હોટલ આગળ પહોંચી ગયા છીએ અને આગળ પાછી એસટી બસ જઈ રહી છે પાલનપુર અમદાવાદ. તો મારા સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. ટૂંક જ સમયમાં હું તમને અમદાવાદ ચુંડાલનું જે કામ કરવાનું છે એ જગ્યાની તમને વિઝિટ કરાવીશ અને હરીબાના જે લેટર લગાવવાના છે એ પણ હું તમને બતાવીશ.
મારા પરમ મિત્ર ડીએસ નોકરી કરે છે અને બધું જ મેનેજમેન્ટ ડીએસ કરે છે. અને તમે જોઈ શકો છો કે આપણે કોમ્બી હોટલથી થોડા આગળ હવે નીકળી ગયા છીએ અને રસ્તામાં આપણે એક હોટલનું કામ કર્યું હતું, હોટલ અંબર. એ પણ આવશે તો એની પણ હું તમને ચાલુ રનિંગમાં વિઝિટ કરાવીશ. એના લેટરોનું ને એ બધું કામ આપણે કરેલું છે. તો મિત્રો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો, તો હું તમને અંબર હોટલની પણ વિઝિટ કરાવીશ. તો જોઈ શકો છો મિત્રો કે હું તમને ટૂંક જ સમયમાં હોટલ અંબરની વિઝિટ કરાવીશ. જોઈ શકો છો કે હોટલ અંબર આવી છે. અંબરનું ઉપરનું ટાવર બોર્ડ અને આ બોર્ડ પણ આપણે બનાવેલું છે. અને ટોટલી બોર્ડનું કામ હોટલ અંબરનું આપણે કરેલું છે પહેલાં, બહુ ટાઈમ પહેલાં. તો એ પણ હું તમને બતાવી દીધું છે. અને એ ટાઈપનું કોઈ પણ કામ હોય, સીપીનું, લેટરનું અને બેનરનું, વિનાયલ પ્રિન્ટનું કોઈ પણ કામ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. સમજો કે કાલે ગણપતિ ચતુર્થી છે, ગણેશ ચતુર્થી, તો ગણેશનું પણ આગમન થઈ ગયું છે મહેસાણામાં. એ પણ તમે જોઈ શકો છો મિત્રો મારા બ્લોગમાં. મસ્ત મસ્ત ગણપતિના મૂર્તિઓનું આગમન પણ થઈ ગયું છે. અને કાલે ગણેશ ચતુર્થી છે તો એને નિમિત્તે પણ બજારમાં મસ્ત ભીડ જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે અમદાવાદ જઈ રહ્યા છીએ, રસ્તામાં મસ્ત ભીડ છે મહેસાણામાં. એ પણ તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો તમે લોકેશન જુંડાલ ચોકડીનું. ને આપણા જીતુભાઈ છે. જીતુભાઈ, તમારું હરીબાનું કોમ ચાલુ કરી દીધું છે આપણે, અને આજના દિવસમાં લગભગ તમારું કોમ હરીબાનું થઈ જાય ભાઈ. અને તમારે 2 સેકન્ડ કોઈ કહેવા હોય તો કહીએ કહો ભાઈ. મને ફૂલ સપોર્ટ કરો, હરીભાની ચા પીવો, અને તમે પબ્લિકે ફૂલ સપોર્ટ કરે અને આપણી ફ્રેન્ચાઈએ ફૂલ સપોર્ટ કરે એવી ભગવાન જોડે પ્રાર્થના. અત્યારે રામાપીરના દિવસો ચાલી રહ્યા. જય રામાપીર. બસ બસ, થેન્ક યુ. અને આ હરીબાની જે એજન્સીનું ઓપનિંગ થવાનું છે ટૂંક જ સમયમાં, રવિવારના દિવસે, એનું કામકાજ કરવા માટે આપણે બધા આવી ગયા છીએ. અને હવે થોડીક જ વારમાં આપણે જુંડાલ ચોકડી અમદાવાદ આપણે ટૂંક જ સમયમાં હરીબાનું કામ ચાલુ કરી દેવાનું છે હવે ટી સ્ટોલનું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણા તમામ લેટર આવી ગયા છે. અને અમારા ગાડીવાળા ભાઈ એ પણ આવી ગયા છે. ગાડી ભરીને બધા લેટરો આપણા આવી ગયા છે હરીબાના. અને તમે જોઈ શકો છો મિત્રો કે હરીબાનું ટૂંક જ સમયમાં કોમ આપણે કરી દેવાનું. અને હરીબાની પાઘડી આવી ગઈ, તૈયાર કરીને આપણે લાવી દીધી છે ભાઈ, તમે જોઈ શકો છો. અને સાથે સાથે આપણે હરીબાનું સ્ટેચ્યુ પણ લાવી દીધેલું જ છે. એ ટૂંક સમયમાં હું તમને બતાવીશ ઊભું કરીને. અને હરીબાનું મેન બોર્ડ પણ આવી ગયું છે બહારનું જે છે એ ગ્લોસાઇન બોર્ડ લાઇટવાળું. અને લોકેશન પણ તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી જબરજસ્ત સુંદર જગ્યા છે. અને ત્યાં હરીબા ટી સ્ટોલનું ઓપનિંગ ટૂંક જ સમયમાં જુંડાલ ચોકડી રિંગ રોડ પહેલાં થવાનું છે, દ્વારકેશ પાર્ટી પ્લોટના બાજુમાં. તો તમે એ પણ જોઈ શકો છો. અને અમારા કાકા પણ આવી ગયા છે ઇકો ગાડી લઈને, સુખ શાંતિ અમારું બધાને લઈને. એમને પણ તમે જોઈ શકો છો મિત્રો. અને અમારા ભાઈ પણ ફૂલ સપોર્ટ કરશું હરીબાના, કારણ કે અમે એમના મોટા ચાહક છીએ, એસપી હિન્દુસ્તાની ટીમના. મારા મિત્ર પણ હરીબાના બહુ મોટા ચાહક છે એસપી હિન્દુસ્તાની ટીમના. અને એ પોતે ગાડી લઈને આવેલા છે મારા હાથી બધો સામાન ભરીને, મહાકાળી રોડવેજવાળા ભાઈ મહેન્દ્રભાઈ. તો એમને પણ ગમે ત્યારે તમારા અમદાવાદની વર્દી હોય તો મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરે. અને મહેન્દ્રભાઈનો નંબર છે એના પર ફોન કરી અને એમનો કોન્ટેક્ટ કરો તો અમદાવાદ કે ગમે ત્યાં ગાડી લઈને જવું હોય તો તાબડતોડ આવી જાય ભાઈ. તો તમને હવે થોડીક જ વારમાં હું હરીબા ટી સ્ટોલનું કામ જે ચાલુ કરવાનું છે બતાવીશ. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ટોટલી હરીભાઈ ફ્રેન્ચાઇઝીનું કામ કમ્પ્લીટપણે સંપૂર્ણ થઈ ગયું છે, એ તમે જોઈ શકો છો મિત્રો. મારા મિસ્ત્રીએ ટેલિવિઝનનું કામ ચાલુ છે ભાઈનું, જોરદાર કામ છે ભાઈનું ભાઈ, એ પણ તમે જોઈ શકો છો ભાઈ.
રામડાલ ચોકડી અમદાવાદ હરિભા ટી સ્ટોલ ચા એન્ડ પાર્લરનું ફોર્મ કમ્પ્લીટપણે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો, ટૂંક જ સમયમાં રવિવારે હરિભા ચા એન્ડ પાર્લરનું ઓપનિંગ છે. તો વેલાસર બધાને પધારવા આમંત્રણ છે ભાવભર્યું. વેલાસર બધા મિત્રો બધા ફ્રેન્ડોને આવવા ખાસ આમંત્રણ છે. તમે જોઈ શકો છો.